નમસ્કાર દર્શક મિત્રો, વિસ્ફોટ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસર તાલુકાના કહાનવા ગામમાં બંગલાવગા વિસ્તારમાં આજ રોજ GJ244010ના ડમ્પર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ચાલુ વીજ પુલ ભાંગી નાખ્યા તથા ચાલુ વીજ વાયરો પણ ખેંચી નાખ્યો. સમય સૂચકતાથી આજુબાજુના ઘણા લોકો ત્યાં રહે છે, તેમણે નાશભાગ કરી આ બાદ પોતાના જીવ બચાવ્યો છે. બાકી મોટી હોનારત થઈ હોત. બેફામ ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વીજ પ્રવાહ પણ ખોરવાઈ ગયો છે. આ કોન્ટ્રાક્ટરની પણ ગંભીર બેદરકારી છે કે જેના ડ્રાઈવર રહેણાંક વિસ્તારમાં પણ આડેધડ ગાડીઓ દોડાવે છે ને લોકોમાં ભયનો માહોલ ફેલાવે છે. છતાં કોઈ કંટ્રોલ નથી લાગતા. વળગતા અધિકારીઓ આની તાત્કાલિક ધોરણે નોંધ લે એવી માગણી લોકો કરી રહ્યા છે. બ્યુરો ચીફ નરેશ સોલંકી. ઠાકોરપુરાની અંદર જે નવા રોડનું નિર્માણ થઈ રહ્યું છે, નવા રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઓવર સ્પીડમાં જે ગાડી આવે છે મેન્ડલ ભરીને, અને આજે બે થોંભલા હરફેટે લીધા છે. તે મારા મોટાભાઈ ત્યાં બેઠા હતા, તે થોંભલો ભાગ્યો અને જીવ લઈને નાઠા ત્યાં આગળથી. અને આજે બાળકો મારા ઉઠ્યા નહોતા વહેલા, બાકી અમારે ટોટલ 5 બાળક છે, તે આ જ જગ્યા પર રમતા હોય. જો આજે કોઈક બાળકને વાગ્યું હોત તેનો જવાબદાર કોણ રહેત? અમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી કે આજે આ થોંભલા ભાગ્યા આ રીતના ગાડીઓ તમારી જાય છે તો થોડુંક ધ્યાન આલો. તો કોન્ટ્રાક્ટર અમને એવું કહેવા બાજુ કે તમારા કોઈ મરી તો નહીં ગયા, મરી ગયા હોત તો શું થાત, તું શું કરત? અમે એમને વારંવાર રજૂઆત કરીએ તે થતો આજે ઘણા ટાઈમથી કામ ચાલે, તને અમે રજૂઆત કરીએ કે ગાડીઓ થોડીક ઓછી સ્પીડે લઈને જાઓ, આ કોક દાડો જાનહાનિ થશે. અને આજે કરીને બતાવીએ લોકોએ, પણ એમને એવી ખબર નથી કે આ કેવી રીતના કામ. જે પોલ આવેલા છે રોડની ધાર ઉપર, એ પોલ આજે ગાડીમાં વાયર ફેરવીને પોલ નીચે પાડી દીધા છે. અને નીચે બેઠેલા જે આજુબાજુ ઘરની બાજુમાં બેઠેલા હતા તે જીવ બચાવીને ભાગી રહ્યા હતા. જો આ અહીંયાથી ભાગ્યા ના હોત તો આજે એમનો જીવ જતો રહ્યો હોત. તો કોન્ટ્રાક્ટરને અમે જે જાણ કરી છે, રોડના કોન્ટ્રાક્ટર બોલી રહ્યા છે કે કોઈ મરી તો નહીં જયું ને, મરી જયું હોત તો જોયું જાત, એમ કહે છે કોન્ટ્રાક્ટર. તો એનું આપણે કંઈ નવું એમને કંઈ જણાવવાનું કે આ રીતના વાત ના થાય, કોઈ ઘટના ના બનવી જોઈએ, અને એમને ખબર પડવી જોઈએ કે આવી રીતના કોઈની સામે સવાલ ના કરાય. ધરમપુરાથી ઠાકોરપુરા જે રોડ બની રહ્યો છે, એની અંદર અમારે આજે સવાર મેં 7 વાગ્યાની આજુબાજુ ગાડીની આ મેન્ટલ ભરીને ગાડી આવી રહી હતી. એની અંદર અમારો ઘરનો થાંભલો છે, ત્યાંથી વાયર જઈ રહ્યો છે. મારા પપ્પા ત્યાં જ બેસેલા હતા. એ ગાડીમાં વાયર જે ભરાયો અને થાંભલો પડ્યો, મારા પપ્પા જીવ લઈને નાઠેલા છે. 2 કોલમ તૂટી ગયા છે. ગાડીવાળા ડ્રાઈવરને અમે બૂમ પાડી તારે સાંભળ્યું નકને આખું ભેરવીને જતો રહ્યો. પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો. રોડ કોન્ટ્રાક્ટરને તમે રજૂઆત કરી તો એમને શું કીધું? રોડ કોન્ટ્રાક્ટર આવ્યા, અમે રોડ કોન્ટ્રાક્ટરને કીધું તો ભાઈ એમને કીધું કે કોઈ મરી તો નહીં જયું ને, એવો સવાલ કર્યો છે એમને.